અમદાવાદના ઇસનપુરમાં દવાના ઓવરડોઝથી 18 વર્ષના યુવકનું મોત મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી છે। ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે યુવકની નશાનું ઇન્જેક્શન આપ્યું હતું। ઇસનપુર પોલીસે अपराध मनुष्यवधનો ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે। તો આરોપી જયદીપ સુથારે પ્રિન્સ શર્માને નશાકારક ઇન્જેક્શન આપતા ઓવરડોઝથી મોત થયું છે। પ્રિન્સના મિત્ર જયદીપ સુથારે હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન માટે વપરાતા મેડાઝોલમ નામના ઇન્જેક્શનની ઉપયોગ નશા માટે યુવકો ઉપયોગ કરતા હતા, જેથી ઇન્જેક્શનના ઓવરડોઝ થતા પ્રિન્સની તબિયત લથડી હતી। તો મૃતક પ્રિન્સ શર્મા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રિન્સને તબીબે મૃત જાહેર કર્યો હતો। ત્યારે હાલ તો ઇસનપુર પોલીસે આરોપી જયદીપ સુથારે આ નશાના ઇન્જેક્શન અને કોને આપ્યા અને કઈ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મેળવતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। દીપ સુથાર એક હોસ્પિટલમાં નોકરી કરે છે। રેડિયન્સ હોસ્પિટલ નામની જે હોસ્પિટલ છે ત્યાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલી છે, તેમાં નોકરી કરે છે અને 3 માસથી ત્યાં નોકરી લાગેલો। મૂળ રાજસ્થાનના તમામ વતની છે અને જે પ્રિન્સ શર્મા અને જયદીપ સુથાર પોતે મિત્ર હોય અને આ ઇન્જેક્શન લેવાથી આમ મજા આવે છે એવું એને જાણ કરેલી અને જેને કારણે આ ઇન્જેક્શન લાવેલો જયદીપ સુથાર અને પ્રિન્સને આપવામાં આવેલું। उस इंजेक्शन को भर के और उसने बोला कि ये प्रिंस एक बार लेके देख ऐसा, तो उसने बोला कि नहीं ये क्या है ऐसा, तो कि नहीं ये अच्छी चीज है, ये मतलब एक जन्नत का एहसास करवाएगी तेरे को ऐसा और एक तेरे को अच्छा दिखाएगी। तो उसने फिर अब बच्चा था वो समझा नहीं, उसके हिसाब से फिर उसने उस इंजेक्शन को लेने के लिए हाँ कर दिया। हाँ किया तो उसने उसकी नस में इंजेक्शन जैसे ही दिया वैसे इंजेक्शन देते उसने 2 मिनट के अंदर, जैसे इंजेक्शन 2 मिनट के अंदर उसके मुंह में से जीण आ गए।